નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આ 3 જગ્યા પર ક્યારે દાન કરતા નહીં તો તમારું ધન અને ધર્મ બની જતા રહેશે. મિત્રો, આજની કહાની ખૂબ જ જીવન ઉપયોગી છે. આ કહાનીને તમે ધ્યાનથી સાંભળી લીધી તો તમારા પૈસા ક્યારે વ્યર્થ નહીં જાય અને જીવનમાં ક્યારે પણ તમારું પતન નહીં થાય. મિત્રો, એવી કઈ વસ્તુ છે જે વસ્તુને દાનમાં આપવામાં આવે તો દાન આપનાર વ્યક્તિ કંગાળ થઈ જાય છે? તેણે કરેલા દાનનું ફળ તેને દંડના રૂપમાં ભોગવવું પડે છે. આજની કહાનીમાં આપણે આ વિશે જાણકારી મેળવીશું. કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો આજની કહાની શરૂ કરીએ. મિત્રો, અવંતી રાજ્યના જંગલોમાં એક નાગ અને નાગણ રહેતા હતા. બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો. બંને એક પહાડ પર ખૂબ જ પ્રેમપૂર્વક રહેતા હતા. એક દિવસની વાત છે. નાગણ પોતાના ભોજનની શોધમાં જંગલમાં ફરવા માટે નીકળી. જંગલમાં પહોંચ્યા બાદ એક જગ્યાએ તેણે જોયું કે ગોબર ખાવાવાળો એક કીડો જે દેખાવમાં ખૂબ મોટો હતો. નાગણે વિચાર્યું, આજે ભોજનમાં તો મને કંઈ મળ્યું નથી, તો પછી આ કીડાને ખાઈને જ મારું પેટ ભરી લઉં. આવો વિચાર કર્યા બાદ તે નાગણ તે કીડા પાસે પહોંચી જાય છે. નાગણ તે કીડાને પોતાનો શિકાર બનાવવાની તૈયારીમાં જ હતી. ત્યારે તે સમયે તે કીડો એક મનુષ્યના રૂપમાં આવી જાય છે. નાગણે જોયું કે તે કીડો એક દિવ્ય રાજાના રૂપમાં પરિવર્તિત થઈ ગયો હતો. આ જોઈને તે નાગણ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ. રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ નાગણ ભોજનની વ્યવસ્થા કરીને નાગ પાસે પાછી આવી જાય છે. નાગણે આ વાત તેના પતિ નાગને કહી. હે સ્વામી, આજે મેં જંગલમાં એક વિચિત્ર ઘટના જોઈ, જેને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ છું. નાગે પૂછ્યું, એવું તે શું જોઈ લીધું કે જે ઘટના તું વિચિત્ર જણાવી રહી છે? ત્યારે નાગણે કહ્યું, હે સ્વામી, આજે હું જ્યારે ભોજનની શોધમાં જંગલમાં ગઈ ત્યારે જંગલમાં એક જગ્યા પર ખૂબ જ વિશાળ શરીરવાળા કીડાને જોયો. મેં વિચાર્યું કે તે કીડાને હું ભોજન બનાવી લઉં. જેવી જ હું તેના પર આક્રમણ કરવા માટે આગળ વધી ત્યારે તે કીડો એક રાજાના રૂપમાં બદલાઈ ગયો. આ વાત મારા સમજમાં આવી નહીં. જો તે કીડો હતો તો રાજા કેવી રીતે બની ગયો? અને જો તે કોઈ રાજા હતો તો પછી તે કીડો કેમ બની ગયો? નાગણની આ વાત સાંભળીને નાગ ખૂબ જોરથી હસતા હસતા કહેવા લાગ્યા, હે પ્રિયે, મને લાગે છે કે જંગલમાં આજે તે રાજા ધરમધ્વજને જોઈ લીધા છે, જે આ દેશના રાજા છે. નાગની વાત સાંભળીને નાગણ હજુ વધુ હેરાન થઈ જાય છે. તે પૂછવા લાગી, હે મહારાજ, રાજા ધરમધ્વજે એવા કયા ખરાબ કામ કરી લીધા કે જેના કારણે તેને કીડો બનવું પડ્યું? તે આવી અધમ ગતિને કેવી રીતે પ્રાપ્ત થયો? અમે તો સાંભળ્યું છે કે આપણા અવંતીના રાજા ખૂબ જ ધર્માત્મા છે. દાન પૂર્ણ કર્યા વગર તો તે ભોજન પણ નથી કરતા. તો પછી તેમનાથી એવું કયું પાપ થઈ ગયું? ત્યારે નાગ કહે છે, રાજા ધરમધ્વજનો જ આ સ્વભાવ તેમના માટે મુસીબતનું કારણ બની ગયો કે તે અત્યંત દાની અને ધર્માત્મા હતા. તેમણે કંઈક એવું દાન કરી લીધું જેના કારણે રાજા ધરમધ્વજ એક કીડાની યોની ભોગવવી પડી. ત્યારે નાગણ કહેવા લાગી, મહારાજ, મારી સમજમાં કંઈ નથી આવી રહ્યું. મને વિસ્તારપૂર્વક સમજાવો કે રાજા ધરમધ્વજ સાથે આવું કેવી રીતે થયું? ત્યારે નાગ કહે છે, હે પ્રિયે, હવે તમે ધ્યાનથી સાંભળો કે દાન ધર્મ કરવાવાળો રાજા આ કીડાની યોનિમાં કેવી રીતે આવી ગયો. પ્રાચીન સમયની વાત છે. આ પ્રસિદ્ધ નગરી અવંતીમાં એક મહાદાની રાજા ધરમધ્વજ રાજ્ય કરતા હતા.
રાજા ધર્મધ્વજ એટલા મોટા દાની હતા કે જ્યાં સુધી તે પોતાના દ્વાર પર આવેલા ભૂખ્યા ભિખારી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ન કરાવી લે ત્યાં સુધી તે પોતે પણ ભોજન નહોતા કરતા. આ તેમનો રોજનો નિયમ હતો. આખા રાજ્યમાં તેમની ખૂબ પ્રશંસા થતી હતી. નાગે કહ્યું, હે નાગણ, તે રાજા તો ખૂબ જ ધર્માત્મા હતા, પરંતુ તેમના દાન ધર્મ કરવાનો પણ એક નિયમ હતો. તે એક નિશ્ચિત સમય સુધી જ દાન કરતા હતા. રાજા ધર્મધ્વજ સવારે 10 વાગ્યાથી દાન કરવાનું શરૂ કરતા હતા અને સૂર્યાસ્ત થતાં દાન કરવાનું બંધ કરી દેતા હતા. સૂર્યાસ્ત થયા બાદ જો કોઈ ત્યાં આવી જતો તો તેમને દાન નહોતા આપતા, પરંતુ તેમને બીજા દિવસે આવવા માટે કહેતા. રાજાની ખ્યાતિ ધીરે ધીરે દેશ વિદેશોમાં ફેલાઈ ગઈ હતી. રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા હતા. હવે તો દરરોજ તેમના દ્વાર પર દાન લેવા માટે ભીડ લાગેલી રહેતી. તે દરરોજ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના બંને હાથમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ આવતી તેટલું ધન તેમને આપતા હતા. ત્યારબાદ બધા લોકો દાન મેળવીને રાજાની જય જયકાર કરીને ચાલ્યા જતા. મિત્રો, તે જ અવંતી નગરીમાં કોઈ એક ગામની આસપાસ જંગલમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતું હતું. બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો. તેમની પત્ની અને તે બંને ખૂબ જ આરામથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બંનેની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, પરંતુ બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો. તે ક્યાં પણ ભિક્ષા માંગવા માટે નહોતા જતા. તેમણે પોતાની મહેનતથી જે કંઈ મળતું તેને ખાઈને પોતાનો સમય પસાર કરી લેતા અને ત્યારબાદ બાકીનો સમય ભગવાનના નામ સ્મરણમાં પસાર કરતા હતા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ પાડોશમાં જઈને કોઈકના મોઢે સાંભળ્યું કે મહારાજ ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે. બ્રાહ્મણની પત્ની પાડોશમાંથી આ વાત સાંભળીને ઘરે આવી અને પોતાના પતિને કહેવા લાગી, હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે અવંતીના રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે. તેમના દ્વારથી આજ સુધી કોઈ પણ નિરાશ થઈને પાછું નથી ગયું. તમે પણ મહારાજના દરબારમાં જાઓ અને રાજા પાસેથી દાન લઈ આવો. રાજા જે ધન આપણને આપશે તેનાથી આપણી બધી ગરીબી દૂર થઈ જશે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે તે કહેવા લાગ્યા, જુઓ, મારી જિંદગીનો અડધો સમય પસાર થઈ ગયો છે અને અડધી જિંદગી બચી છે. તે પણ હું જેમ તેમ કરીને વિતાવી લઈશ, પરંતુ હું કોઈના દ્વાર પર હાથ ફેલાવવા માટે નહીં જાઉં. જ્યારે બ્રાહ્મણની પત્ની બોલી કે મહારાજ, તમે કેવી વાતો કરો છો? જ્યારે તમારો રાજા દાની આપી રહ્યો છે ત્યારે પ્રજાને દાન લેવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં. અને એમ પણ આપણે બ્રાહ્મણ છીએ. દાન લેવાનો આપણો ધર્મ છે. હું કહું છું કે તમે રાજાની પાસે જરૂરથી જાઓ. પોતાના પરિવારને સારી રીતે પાલન પોષણ કરવાની જવાબદારી દરેક ગૃહસ્થ વ્યક્તિની હોય છે. દરેક ગૃહસ્થ વ્યક્તિનો ધર્મ છે કે પોતાના પરિવારને સુખી રાખે, તેને બધી જ સુખ સુવિધાઓ પ્રદાન કરે. જે લોકો આવું નથી કરતા તેમણે પણ પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરવાને કારણે પાપ લાગે છે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, ઠીક છે, જો તું કહે છે તો હું જરૂરથી રાજાના દરબારમાં જઈશ. પોતાની પત્નીના આગ્રહને કારણે તે બ્રાહ્મણ રાજા ધર્મધ્વજના દરબારમાં જવા નીકળી પડે છે. સાંજનો સમય હતો. ચાલતા ચાલતા બ્રાહ્મણને સાંજ પડી ગઈ હતી. આ બાજુ રાજા ધર્મધ્વજનો દાન આપવાનો એક નક્કી કરેલો સમય હતો. તે દિવસે રાજાના દરબારમાં જેટલા જરૂરિયાતમંદ લોકો આવ્યા હતા તે બધા દાન લઈને જઈ ચૂક્યા હતા. હવે રાજાનો દાન આપવાનો સમય સમાપ્ત થઈ ગયો હતો. બધી જ દાનની વસ્તુઓની પેટીઓ પર તાળા મારી દેવામાં આવ્યા હતા. આ બાજુ બ્રાહ્મણ ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને રાજા પાસે આવ્યા હતા, પરંતુ તેના આવતા જ સૂર્યાસ્ત થઈ ગયો હતો. હવે રાજાએ દાન આપવાનું બંધ કરી દીધું હતું. તે બધી દાનની પેટીઓને બંધ કરીને રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે તે બ્રાહ્મણ રસ્તામાં તેમના માર્ગમાં વચ્ચે આવી જાય છે અને રાજાને જોઈને કહેવા લાગ્યો, હે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે દરરોજ ગરીબોને દાન આપો છો. હું પણ એક ગરીબ બ્રાહ્મણ છું અને હું ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને તમારા દ્વાર પર આવ્યો છું. કૃપા કરીને મને પણ દાન આપો. સૂર્યાસ્ત થઈ ગયા બાદ પોતાની પાસે એક બ્રાહ્મણે આવેલો જોઈને રાજા કહેવા લાગ્યા,
હે બ્રાહ્મણ દેવ, મને માફ કરજો. મારો એક નિયમ છે કે હું સૂર્યાસ્ત બાદ દાન આપવાનું બંધ કરી દઉં છું. તમે મારી પાસે સૂર્યાસ્ત થઈ ગયા પછી આવ્યા છો. તમે હવે પાછા જતા રહો અને આવતીકાલે સવારે તમે મારી પાસે ફરીથી આવજો. હું તમને દાન આપીશ. આવતીકાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આજનું અને આવતીકાલનું એમ બંને દિવસનું દાન આપીશ. આ સમયે હું દાનની પેટી પર તાળું મારીને આવ્યો છું. હવે હું તમને દાન નહીં આપી શકું. બ્રાહ્મણ થોડા જીદી સ્વભાવનો હતો, તપસ્વી હતો અને રાજાથી પરિચિત ન હતો. તે રાજાને કહેવા લાગ્યો, મહારાજ, તમે મને અત્યારે જ દાન આપો. હું આવતીકાલ સુધી રાહ નહીં જોઈ શકું. રોજ રોજ દાન લેવા માટે હું તમારી પાસે નહીં આવી શકું. જ્યારે રાજાને આ વાત સાંભળી ત્યારે રાજાને થોડો ગુસ્સો આવ્યો, પરંતુ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને ફરીથી સમજાવ્યો, હે બ્રાહ્મણ દેવ, તમારે આવતીકાલે જ દાન લેવા માટે આવવું પડશે. હું તમને આવતીકાલે જ દાન આપી શકીશ. આજે દાન નહીં આપી શકું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, નહીં મહારાજ, હું તો આજે જ દાન લઈ જઈશ. આવતીકાલે હું તમારી પાસે નહીં આવું. આ વાત રાજાને યોગ્ય ન લાગી અને રાજા ગુસ્સામાં આવી ગયા. તે સમયે રાજા ચાલતા ચાલતા એક ઘોડાના તબેલા નજીક આવી ગયા હતા. ત્યાં એક જગ્યાએ ઘોડાઓની લીંદ પડી હતી. રાજાએ જોયું કે આ બ્રાહ્મણ આજે જ દાન લેવા માટે જીદ કરી રહ્યો છે. ત્યારે દાનના રૂપમાં રાજાએ ઘોડાની લીંદ ઉઠાવીને તે બ્રાહ્મણના કમંડળમાં મૂકી દીધી. રાજાના બંને હાથમાં જેટલી લીંદ આવી તેટલી લીંદ ઉઠાવીને બ્રાહ્મણને આપવા લાગ્યા. બ્રાહ્મણ પણ સન્માનપૂર્વક પોતાનું ભિક્ષા પાત્ર હતું તે આગળ કર્યું. રાજાએ બ્રાહ્મણના કમંડળમાં લીંદ નાખી દીધી. બ્રાહ્મણ તે ઘોડાની લીંદને લઈને પોતાના ઘર તરફ સન્માનપૂર્વક ચાલવા લાગે છે. બીજી બાજુ ઘરે બ્રાહ્મણની પત્ની રાહ જોઈ રહી હતી કે અમારે બ્રાહ્મણ દેવ રાજા પાસેથી દાન લઈને આવતા જ હશે. બ્રાહ્મણની પત્ની વિચારી રહી હતી કે રાજા સાહેબે તેમને સોનાની મહોરો આપશે, જેનાથી અમારી બધી જ ગરીબી દૂર થઈ જશે. જ્યારે બ્રાહ્મણે આવતો જુએ છે ત્યારે બ્રાહ્મણની પત્ની ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે, હે પતિદેવ, આજે મહારાજે તમને કેટલું દાન આપ્યું છે. હું તમને કહેતી હતી કે તમે મહારાજના દરબારમાં જાઓ. મહારાજ આપણી ગરીબીને દૂર કરી દેશે. પત્નીનો અવાજ સાંભળીને તે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે દેવી, દાન આપવાવાળા દાન આપી દીધું અને મેં તેને લઈ પણ લીધું. તું એક કામ કર, આ સ્થાનને ગોબરથી લીપી દે. ત્યારબાદ હું તને રાજા દ્વારા આપેલું દાન બતાવીશ, નહીં તો આ દાન અપવિત્ર થઈ જશે. ખૂબ જ પ્રસન્નતાથી બ્રાહ્મણની પત્નીએ તે જગ્યાને ગોબરથી લીપી દીધી અને તે જગ્યા પર એક દીવો સળગાવી દીધો. ત્યારબાદ તે ત્યાં જઈને બેસી ગઈ. બ્રાહ્મણે ઘોડાની લીંદથી ભરેલું તે પાત્ર તેમની પત્નીને આપી દીધું. આ જોઈને બ્રાહ્મણની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી, હે બ્રાહ્મણ દેવ, આ કેવો મજાક છે. બ્રાહ્મણે કહ્યું, કેવો મજાક એટલે? રાજાએ મને જે વસ્તુ દાનમાં આપી છે તે મેં તને આપી દીધી છે. મિત્રો, હવે બ્રાહ્મણની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગઈ કે રાજાએ અમને લીંદનું દાન આપ્યું. શું રાજાના ઘરમાં ધન ખૂટી ગયું? ભલે, કંઈ વાંધો નહીં. મહારાજથી કંઈક ભૂલ થઈ ગઈ હશે. તમે ફરીથી રાજા પાસે જાઓ. મિત્રો, બ્રાહ્મણ ખૂબ જ સ્વાભિમાની હતો. તે કહેવા લાગ્યો, ના, હવે હું મહારાજના દરબારમાં ક્યારે નહીં જાઉં. તે દિવસ બાદ ક્યારે પણ તે બ્રાહ્મણ રાજાના દરબારમાં દાન લેવા માટે ગયો જ નહીં. જેમ તેમ કરીને તે પોતાના જીવનને પસાર કરવા લાગ્યા. પોતાના ઘાસની ઝૂંપડીમાં બ્રાહ્મણ રહેતો હતો અને ધીમે ધીમે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો. તે બ્રાહ્મણે તે ઘોડાની લીંદને પોતાના ઘરના દ્વાર પર મૂકી દીધી. મિત્રો, દાનનું જે ફળ હોય છે તે દાન કરનારને 1000 ગણું થઈને પાછું મળે છે. જો તમે તમારા જીવનમાં કોઈ વસ્તુનું દાન કર્યું છે તો પરલોકમાં તેનું ફળ હજારો અને લાખો ગણું થઈને તમને મળે છે. રાજાએ જે લીંદનું દાન કર્યું હતું તે લીંદ ભગવાનની કૃપાથી દિવસ રાત વધવા લાગી. તે બ્રાહ્મણના ઘરમાં દ્વાર પર ધીમે ધીમે તે લીંદનો એક મોટો પહાડ બની ગયો. રાજાના દાનનું ફળ ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. થોડા સમય બાદ તે એક વિશાળ પર્વત બની ગયો. બ્રાહ્મણની પત્ની અને બ્રાહ્મણ આ દ્રશ્યને દરરોજ જોતા હતા. બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને પૂછતી હતી, હે મહારાજ, આ લીંદનું હવે શું થશે? આ તો દરરોજ વધી જ રહ્યું છે.
હે સ્વામી, તમે તો વેદોના જ્ઞાની છો, મને આનો મતલબ સમજાવો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે આ રાજાના દાનનું ફળ વધી રહ્યું છે. આ ફળને રાજાએ જ ભોગવવું પડશે. જો આપણે તેને ઉપયોગીમાં લીધું હોત તો રાજાને તેનું શુભ ફળ પ્રાપ્ત થાત. હવે જ્યારે આ આપણા કોઈ કામનું નથી તો આનું પરિણામ હવે રાજાએ જ ભોગવવું પડશે. આ વાત સાંભળીને બ્રાહ્મણની પત્ની વિચારમાં પડી જાય છે અને ધીરે ધીરે સમય પસાર થતો જાય છે. તે લીંદનો પહાડ ખૂબ જ મોટો થઈ ગયો હતો. ધીમે ધીમે 20-25 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસની વાત છે. રાજા ધર્મધ્વજ જંગલમાં શિકાર કરવા માટે જાય છે, પરંતુ તે દિવસે રાજા ધર્મધ્વજનો શિકાર મળતો નથી. રાજાઓના પહેલાના નિયમો હતા કે રાજાને જ્યારે કોઈ શિકાર ન મળે ત્યારે તે શિકાર વગર પાછા પોતાના રાજ્યમાં નહોતા જઈ શકતા, ભલે તેમણે રસ્તામાં કોઈ જગ્યાએ રોકાઈ જવું પડ્યું. હવે તો રાજા ધર્મધ્વજ વિચાર કરવા લાગ્યા કે સાંજનો સમય થઈ ગયો છે. સૂર્યાસ્ત થઈ ગયા બાદ કોઈ જીવને હેરાન કરવો એક ક્ષત્રિયનો ધર્મ નથી કહેવાતો. એટલા માટે હવે આપણે શિકાર કરવા માટે જંગલમાં આગળ વધવું જોઈએ નહીં અને અહીંથી જ કોઈ જગ્યાએ રોકાઈ જવું જોઈએ. હવે રાજા સાહેબ તે જંગલમાં પોતાને રોકાવા માટેનું સ્થાન શોધવા લાગ્યા. જ્યારે શોધતા શોધતા રાજા એ બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે, જેણે 20-25 વર્ષ પહેલા રાજાએ ઘોડાના લીંદનું દાન આપ્યું હતું. પરંતુ રાજા તે ઘટનાને ભૂલી ગયા હતા. આ બાજુ નાગ પોતાની પત્ની નાગણને કહી રહ્યો હતો, હે નાગણ, જ્યારે રાજા ધર્મધ્વજે બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે ત્યારે ત્યાં પહોંચીને રાજાએ બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આજે રાત્રે રોકાવા માટે મારે તમારે ત્યાં જગ્યા જોઈએ છે. રાજાની વાત સાંભળીને બ્રાહ્મણ કહેવા લાગ્યો, ઠીક છે, તમારું અમારી આ ઝૂંપડીમાં સ્વાગત છે. અમારી પાસે કંઈ પણ હશે તેનાથી અમે તમારો સત્કાર કરીશું. મિત્રો, રાજાને તે બ્રાહ્મણ ઓળખી ન શક્યો અને તે રાત્રે રાજા ધર્મધ્વજ તે બ્રાહ્મણની ઝૂંપડીમાં રોકાઈ જાય છે. બ્રાહ્મણ પાસે જે કંઈ ભોજન હતું તેનાથી તે બ્રાહ્મણ રાજાનો આતિથ્યનો સત્કાર કર્યો. આ પ્રકારે ભોજન કર્યા બાદ રાજાએ રાત્રિ ત્યાં જ પસાર કરી. બીજી બાજુ જ્યારે સવાર થાય છે ત્યારે રાજાની નજર તે બ્રાહ્મણની ઝૂંપડીની બહારના લીંદ પહાડ પર પડે છે. તે લીંદના પહાડને જોઈને રાજા બ્રાહ્મણને પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, તમારી આ નાનકડી ઘાસની ઝૂંપડીની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે બની ગયો, જ્યારે તમારી ઝૂંપડીમાં તો કોઈ ઘોડો પણ નથી? શું હકીકતમાં તમારી પાસે આટલા બધા ઘોડા છે? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે ભાઈ, અમે તો પૂજાપાઠ અને તપ સાધના કરવાવાળા બ્રાહ્મણ છીએ, અમારે વળી ઘોડાઓનું શું કામ? ત્યારે રાજા કહેવા લાગ્યા, તો પછી તમારા ઘરની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણે તેને સમજાવતા કહે છે, જુઓ, તમે જો જાણવા માંગતા હોય તો આ લીંદના પહાડ કેવી રીતે બન્યો તો તેની પાછળ એક ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે. હવે તો તે રહસ્યને જાણવા માટેની રાજાની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ હતી. બ્રાહ્મણ કહેવા લાગ્યો કે 20-25 વર્ષ પહેલાની વાત છે. મારી પત્નીએ મને જબરદસ્તીથી રાજાને ત્યાં દાન લેવા માટે મોકલ્યો હતો. આ અવંતી દેશનો જે રાજા છે, જે ખૂબ જ દાની અને ધર્માત્મા છે, તે દરરોજ 1.25 મણ સોનાનું દાન કરે છે. તો મારી પત્ની કહેવા પર હું રાજાની પાસે દાન લેવા માટે પહોંચી ગયો. રાજાની પાસે મારા પહોંચ્યા બાદ ખબર નહીં રાજાએ કેમ મને દાન આપવાની ના પાડી દીધી. તેની પાછળ કારણ હું નથી જાણતો કે રાજાએ આવું કેમ કર્યું. જ્યારે હું તેમની પાસે દાન લેવા માટે જીદ કરી રહ્યો હતો ત્યારે તે મને બીજા દિવસે આવવાનું કહી રહ્યા હતા, પરંતુ મેં રાજાની વાત ન માની. જ્યારે હું દાન લેવાની માટે જીદ કરવા લાગ્યો ત્યારે રાજા ગુસ્સામાં આવીને મારા કમંડળમાં ઘોડાની લીંદ ઉઠાવીને નાખી દીધી. મેં રાજાનું તે દાન સ્વીકાર કરી લીધું. હું તેને સન્માનપૂર્વક લઈને મારા ઘરે પાછો આવી ગયો અને મેં તે લીંદને અહીં મૂકી દીધી, કેમ કે તે લીંદ મારા કોઈ કામની નહોતી. દાનની વસ્તુને હું ક્યાં પણ ફેંકવા માંગતો ન હતો. ત્યારે રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, રાજાએ તમને થોડીક લીંદ દાનમાં આપી હશે, પરંતુ તેનો આટલો મોટો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણને સમજાઈ ગયું કે અમારા વેદ પુરાણમાં એવું કહે છે કે કોઈ દાન કરવાવાળો જેટલું દાન આપે તો તેનું 1000 ગણું ફળ તેને પાછું મળે છે. તે રાજાનું આ દાન 1000 ગણું થઈને અહીં જમા થઈ ગયું છે.
હવે તે દાનનું ફળ રાજાએ પોતાને ભોગવવું જ પડશે, કેમ કે આ દાનને અમે અમારા ઉપયોગમાં નથી લીધું. ત્યારે નાગ બોલ્યો, હે નાગણ, બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના રૂંવાટા ઊભા થઈ જાય છે, તેના પગ નીચેની જમીન સરકી જાય છે. રાજા તો આ વાત ભૂલી ગયા હતા, પરંતુ બ્રાહ્મણના કહેવા પર રાજા તે બધી વાતો યાદ આવી જાય છે કે મેં જ આ લીંદ એક બ્રાહ્મણને દાનમાં આપી હતી. હવે તો રાજા વધારે ગભરાઈ ગયા. બંને હાથ જોડી અને બ્રાહ્મણને પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, રાજા આ ફળને કેવી રીતે ભોગવશે? મને આટલી વાત જણાવી દો. બ્રાહ્મણે કહ્યું, જો આ લીંદનો જે ઢગલો છે તે રાજાએ ખાવો પડશે. જ્યાં સુધી તે ખાઈ નથી શકતા ત્યાં સુધી તે વધતો રહેશે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાની આત્મા કંપી ઉઠે છે. તેમણે બધી વાત જણાવી દીધી કે હું અવંતીનો રાજા છું, જેને તમને લીંદનું દાન આપ્યું હતું. હવે તમે મને માફ કરો અને મને આનો ઉપાય જરૂરથી જણાવો કે મારો ઉદ્ધાર કેવી રીતે થશે. હું આટલા મોટા વિશાળ લીંદના પહાડને કેવી રીતે ખાઈ શકીશ? આ તો ખૂબ જ મોટો પહાડ થઈ ગયો છે, તેનો કોઈ ઉપયોગ તો થતો હશે ને? જ્યારે રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે બ્રાહ્મણ તે રાજાને ઓળખી ગયો અને કહેવા લાગ્યો, જો તમે તે રાજા છો તો તમારે તેનું પરિણામ ભોગવવું જ પડશે, કેમ કે દાન આપવાવાળો જો કોઈ એવી વસ્તુનું દાન આપે છે જે વસ્તુ બિન ઉપયોગી છે, જે વસ્તુ અખાદ્ય છે, જે વસ્તુને દાનમાં આપવામાં આવી રહી છે, તે વસ્તુ દાન મેળવનારને કોઈ કામની નથી, તો તે દાન આમાં આવેલી વસ્તુનું ફળ વ્યર્થ જાય છે. પરંતુ તમે મને જાણી જોઈને આ વસ્તુ આપી હતી, જેનું ફળ વધીને હવે 1000 ગણું થઈ ગયું છે, માટે હવે તેને તમારે ભોગવવું જ પડશે. આ સાંભળીને તે બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે. રાજા કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ દેવ, તમે જે મને કોઈ ઉપાય જણાવો, મારું પાપ કેવી રીતે નષ્ટ થઈ શકે છે? ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજન, તમારા કરેલા કર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડશે. જો તમે આ લીંદને ખાવાથી બચવા માંગો છો તો તેના માટે હું તમને એક બીજો ઉપાય જણાવું છું. જો તમે તે ઉપાયને અનુસરી લેશો તો આ લીંદ તમે એકલા ખાવાથી બચી જશો. આમાં ફરી ઘણા બધા ભાગીદાર થઈ જશે. જો તમે એ ઉપાય નહીં અનુસરો તો ફરી તમારે એકલાને જ આ લીંદ ખાવી પડશે. ત્યારબાદ બ્રાહ્મણે ઉપાય જણાવ્યો, હે રાજન, જો તમે જાતે જ પોતાની નિંદા કરાવો અને આ દેશમાં જેટલી તમારી નિંદા થશે તેટલું જ આ લીંદ ઘટીને ઓછી થઈ જશે. ત્યારે રાજા બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, મારી નિંદા વળી કોણ કરશે? મેં ક્યારે જીવનમાં નિંદા જેવા કંઈ કામ કર્યા જ નથી. હું તો એક દાની રાજા છું, બધા લોકો તો મારી પ્રશંસા કરે છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે એક કામ કરો, તમારો એક કુળ પુરોહિત છે અને તેની એક પરમ સુંદર કન્યા છે. તમે તે બ્રાહ્મણના ઘરે જાઓ અને તેમની કન્યાનો હાથ પકડીને જબરદસ્તીથી પોતાના ઘરે લઈ આવજો અને તેમના માંગવા પર તેમની કન્યાને પાછી ના મોકલતા. આ પ્રકારે તમારા રાજ્યમાં નિંદા થવાની શરૂ થઈ જશે. પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે કન્યા પ્રત્યે તમારી નજર ગંદી ન થવી જોઈએ, નહીં તો તમે ખૂબ જ મોટા પાપમાં ફસાઈ જશો. તમે તે કન્યાને એક દીકરીના રૂપમાં લઈ આવજો, પરંતુ આ વાત તમે કોઈને પણ જણાવતા નહીં. તમે તેને પોતાની દીકરી બનાવીને લઈ આવ્યા છો. તે કન્યાને લઈ જઈને તમે પોતાની રાણી પાસે મૂકી આવજો અને તમારી રાણીને કહી દેજો કે તે કન્યાને પોતાના પુત્રીની જેમ રાખે, તેનું પાલન પોષણ કરે. તમારા દેશની પ્રજા વિચારશે કે તમે ખૂબ જ ખોટું કામ કર્યું છે. ત્યારબાદ આખા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થઈ જશે અને આ લીંદનો પહાડ ઘટીને ખૂબ જ નાનો થઈ જશે. રાજાએ આ ઉપાય સમજમાં આવી ગયો. રાજા ખૂબ જ હતાશ હતા. તે લીંદના પહાડને જોઈને ખૂબ જ વ્યાકુળ થઈ ગયા હતા. હવે તે રાજા પોતાના રાજ્યમાં પાછા આવી જાય છે. આવીને તરત જ પોતાના કુળ પુરોહિતના ઘરે પહોંચી જાય છે. કુળ પુરોહિતે જ્યારે રાજાને પોતાના ઘરે આવતા જોયા ત્યારે તેમનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો. કુળ પુરોહિતે પૂછ્યું, હે રાજન, તમે આટલા ઉદાસ કેમ છો? ત્યારે રાજાએ કહ્યું, ગુરુદેવ, તમે તમારી દીકરીને બોલાવો, મારે તેનું કામ છે. ગુરુજીએ વિચાર્યું કે રાજા છે, કદાચ કોઈ ઇનામ આપશે. કદાચ બની શકે કે તેમણે કોઈ જરૂરી વાત કરવી હોય. તેમણે આવો વિચાર કરીને પોતાની દીકરીને બહાર બોલાવી અને જેવી જ ગુરુની પુત્રી બહાર આવી ત્યારે તરત જ રાજાએ કુળ પુરોહિતને ધક્કો માર્યો અને જબરદસ્તીથી કુળ પુરોહિતની પુત્રીનો હાથ પકડીને રથમાં બેસાડીને પોતાના મહેલમાં લઈ ગયા.
બિચારો બ્રાહ્મણે પોતાની દીકરી માટે આજીજી કરતો રહ્યો કે મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? આ અન્યાય છે. પરંતુ રાજાએ તેમની એક પણ વાત સાંભળી નહીં અને તે ચૂપચાપ તેમની પુત્રીને લઈને પોતાના મહેલમાં પહોંચી ગયા. મહેલમાં પહોંચીને રાજાએ પોતાની રાણીને કહ્યું કે મહારાણી, આ કન્યા આપણી પુત્રી છે, તેને કોઈ પણ તકલીફ ન પડવી જોઈએ. આ કન્યાને ખૂબ જ પ્રેમથી આપણી પુત્રીની જેમ રાખવાની છે અને આ વાત તમારે કોઈ પણ બહારને જણાવવાની નથી. રાણીએ પૂછ્યું કે મહારાજ, તમે આ કન્યાને શું કામ અહીં લાવ્યા છો? આ તમારા ગુરુની પુત્રી છે. ત્યારે રાજાએ કહ્યું, રાણી, તમે ચૂપચાપ તમાશો જોતા જાઓ. હું જે કરી રહ્યો છું તે મારા ઉદ્ધાર માટે કરી રહ્યો છું. જ્યારે રાજા પોતાના ગુરુની પુત્રીને લઈને આવ્યા હતા ત્યારે આખા નગરમાં લોકોએ જોયા હતા. તે સમયે તો લોકો કંઈ કહ્યું નહીં, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં રાજાની નિંદા થવાની શરૂ થઈ ગઈ. આખા રાજ્યમાં બધા લોકો પોતાના રાજાની નિંદા કરવા લાગ્યા. રાજા તો ખૂબ જ ખરાબ વ્યક્તિ છે, જેણે પોતાના ગુરુની પુત્રીને પોતાની પત્ની બનાવીને જબરદસ્તી પોતાના ઘરમાં રાખી લીધી છે. અમે તો પહેલે જ કહેતા હતા કે આ રાજા ખૂબ જ અન્યાયી છે. આ રાજા લોકોને દાન આપવાનો ફક્ત દેખાડો કરી રહ્યો છે. કેટલો નીચ રાજા છે. આ બાજુ નાગે કહ્યું, હે નાગણ, આ પ્રકારે આખા રાજ્યમાં રાજાની નિંદા શરૂ થઈ ગઈ. બધા લોકો કહેવા લાગ્યા કે આવા રાજાનો શું ભરોસો, જે પોતાના ગુરુનો જ ન થયો. આ બાજુ નગરમાં જેમ જેમ રાજાની નિંદા થઈ રહી હતી તેમ તેમ તે ગરીબ બ્રાહ્મણના ઘરમાં દ્વાર પર તે ઘોડાનો લીંબનો પહાડ નાનો થઈ રહ્યો હતો. જે લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા તે લોકો લીંબના પહાડમાં રાજાના ભાગીદાર બની રહ્યા હતા. ધીમે ધીમે તે લીંબનો આખો પહાડ ખૂબ જ નાનો થઈ ગયો. હવે ફક્ત જેટલી લીંબ રાજા દાનમાં આપી હતી તેટલી જ લીંબ રહી હતી. રાજા થોડા દિવસો બાદ તે બ્રાહ્મણના ઘરે જાય છે. ત્યારે તે જુએ છે કે બ્રાહ્મણના ઘરની આગળ લીંબનો પહાડ ખૂબ જ નાનો થઈ ગયો હતો. મિત્રો, રાજાનો તો એવો હાલ થઈ ગયો હતો કે રાજા જે રસ્તામાંથી પસાર થતા તે રસ્તા પર લોકો તેમને ખૂબ જ ગુસ્સા અને દ્રોણાના ભાવથી જોતા હતા. એક દિવસ જ્યારે રાજા તે બ્રાહ્મણના ઘરે પહોંચે છે ત્યારે તેણે જોયું કે તે લીંબનો પહાડ ફક્ત એટલો જ રહી ગયો હતો જેટલો તેમણે દાન આપ્યો હતો. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થાય છે. તે એકદમ બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે અને કહેવા લાગે છે, હે બ્રાહ્મણ દેવ, તમે પહાડ જેટલો લીંબનો આ ઢગલો ખતમ કરાવી દીધો. જેટલા લોકોએ મારી નિંદા કરી હશે તેમના ભાગમાં આ લીંબ જતી રહી હશે, પરંતુ આ થોડી લીંબ રહી ગઈ છે. હવે આનો પણ કોઈના કોઈ ઉપાય જણાવી દો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે રાજન, આ જે લીંબ રહી ગઈ છે તે તમારા ભાગની છે. તમારે આને કોઈના કોઈ જન્મમાં તો ખાવી જ પડશે. તમારે આને ખાવા માટે કોઈ જન્મમાં કીડાની યોની ધારણ કરવી પડશે. ત્યારે રાજા બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, કોઈ એવો ઉપાય જણાવો કે આ લીંબ ખતમ થઈ જાય. ત્યારે બ્રાહ્મણે એક ઉપાય જણાવ્યો. હે રાજન, મારો એક ગુરુભાઈ છે, તમારા નગરમાં રહે છે. તે ખૂબ જ મોટો વિદ્વાન અને ભગવાનનો ભક્ત છે. તે બંને પતિ પત્ની ખૂબ જ સજ્જન છે. તે આખો દિવસ ભગવાનના ધ્યાનમાં જ લાગેલા રહે છે. લાગે છે કે તે બંને તમારી નિંદા નહીં કરી હોય. જો કદાચ તેમણે તમારી નિંદા કરી હોય તો આ લીંબનો આ નાનો ભાગ આજે સમાપ્ત થઈ જાત. આ વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા, ઠીક છે, હું એ પણ પ્રયાસ કરી જોઉં છું. હું તેમની પાસે પણ મારી નિંદા કરાવી જોઉં છું. હવે રાજાએ પોતાનો વેશ બદલી લીધો અને વેશ બદલીને અવંતી નગરીમાં તે બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે. તેઓ જ્યારે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે ખૂબ જ આદરથી તેમનું સ્વાગત કર્યું અને બેસવા માટે યોગ્ય આસન આપ્યું. તે આસન પર રાજા બેસી જાય છે, પરંતુ રાજાના મનમાં એક વિચાર ચાલી રહ્યો હતો. ત્યારબાદ રાજાએ તે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, મેં સાંભળ્યું છે કે અહીંનો જે રાજા છે તે ખૂબ જ અન્યાયી છે. બ્રાહ્મણ દેવ કહેવા લાગ્યા, હશે, મને તો કંઈ ખબર નથી. તેમણે પોતાના ગુરુની પુત્રી પણ બળપૂર્વક પોતાના ઘરમાં રાખી લીધી છે. બ્રાહ્મણે કહ્યું, મને ખબર નથી. રાજા પોતાના મોઢેથી પોતાની બુરાઈ કરવા લાગ્યા. રાજા કહેવા લાગ્યા, તમે જણાવશો, તેણે પોતાના ગુરુની પુત્રીને પોતાના ઘરમાં રાખી લીધી છે. આ ક્યાંનો ન્યાય કહેવાય? આ ખૂબ જ દુષ્ટ રાજા છે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, ભાઈ, મને ખબર નથી. તમે આ બધી વાતો મને કેમ સંભળાવી રહ્યા છો? હું આ બધી વાતોમાં ધ્યાન નથી આપતો. જ્યારે રાજાએ વારંવાર તે બ્રાહ્મણને રાજાની નિંદા કરવા માટે ઉશ્કેર્યા,
તે છતાં પણ તે બ્રાહ્મણે રાજાની નિંદા નહીં કરી અને બ્રાહ્મણે જોયું કે આ વ્યક્તિ રાજાની ખૂબ જ નિંદા કરી રહ્યો છે અને તે વ્યક્તિ ઈચ્છી રહ્યો છે કે હું પણ રાજાની નિંદા કરું. આમ જરૂર કોઈ વિશે વાત છે. ત્યારે બ્રાહ્મણે પોતાના તપોબળથી જોયું અને જાણી લીધું કે આ સ્વયં અહીંનો રાજા છે અને મારી પાસે પોતાની નિંદા કરાવવા માંગે છે, કેમ કે તેણે એવી વસ્તુનું દાન આપી દીધું જેનું પાપ તેને ભોગવવું પડશે અને તે ઈચ્છે છે અને તેમના પાપનો ભાગીદાર બનું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજન, હું તમને ઓળખી ગયો છું. ભલાઈ એમાં જ છે કે તમે મારા દ્વાર પરથી પાછા જતા રહો. હું ક્યારે કોઈની નિંદા કરતો નથી. મેં ક્યારે કોઈનું ખોટું ઈચ્છ્યું નથી. તમારું પાપ તમારે જ ભોગવવું પડશે. બ્રાહ્મણે આ રીતે આ વાત કરીને રાજાને પોતાના ઘરેથી પાછા મોકલી દીધા. નિરાશ થઈને રાજા તે બ્રાહ્મણના ઘરેથી પાછા આવી જાય છે અને તે બ્રાહ્મણના ઘરે આવી ગયા જ્યાં લીંદનો ઢગલો થયેલો હતો. તે રાજા આવીને બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે. રાજા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, શું હવે આનો કોઈ બીજો ઉપાય નથી? ત્યારે બ્રાહ્મણે કહ્યું, રાજા, જો તેમણે તમારી નિંદા નથી કરી તો સમજી લો કે તમારે આ બધું ખાવું પડશે. આ બધી વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, જો આના માટે કોઈ જન્મ ધારણ કર્યો અને તેણે ત્યારે ખાધું તો ન જાણે કેટલા જન્મો સુધી મારા પાપ થતા રહેશે. મારી ઈચ્છા છે કે તમે મારા મંત્રની શક્તિના થોડાક સમય માટે મને કીડો બનાવી દો. કીડો બનીને હું આ લીંદને ખાઈ જઈશ. બ્રાહ્મણ કહેવા લાગ્યો, ના રાજન, હું તમને કીડો નહીં બનાવી શકું. આટલો સામર્થ્ય મારામાં નથી. આ કામ તો વિધાતાનું છે. પરંતુ હું તમને એટલું જણાવી શકું છું કે અહીંથી મર્યા બાદ તમે એક કીડો બનશો અને જ્યારે તમે તમારા ભાગનું લીંદ ખાઈ જશો ત્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો. કેમ કે તમે જીવનમાં કોઈ પાપ નથી કર્યું, હંમેશા દાન આપ્યું છે. તમારી ગણતરી મોટા દાનીઓમાં થાય છે. તમે હંમેશા ભૂખ્યા અને ગરીબ લોકોને દાન આપ્યું છે, પરંતુ તમારાથી આ ભૂલ થઈ ગઈ છે. એટલા માટે તમારે આ લીંદ ખાવી જ પડશે. કીડાનો જન્મ તો તમારે લેવો જ પડશે, પરંતુ આ લીંદને ખાતા જ તમે પાછા મનુષ્યની યોનિ ધારણ કરી લેશો. આ બાજુ નાગ નાગણને કહે છે, હે પ્રિયે, થોડા દિવસો બાદ રાજા ધર્મધ્વજનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ બાદ તે રાજાને એક ગોબર ખાનાર કીડામાં જન્મ મળે છે અને જે જગ્યા પર તે લીંદ પડેલી હતી તે જગ્યા પર જઈને તે કીડો લીંદ ખાવા લાગે છે. ધીમે ધીમે ઘણા વર્ષો તે કીડો તે લીંદને ખાઈ જાય છે. લીંદને ખાતા ખાતા તે કીડો ખૂબ જ મોટો થઈ જાય છે. તે કીડાએ પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી લીધી હતી. હવે થોડાક જ કણો બાકી રહી ગયા હતા. એક દિવસ તે કીડો તે જ કણોને ખાઈ રહ્યો હતો. આ બાજુ નાગ પોતાના નાગણને કહે છે, હે નાગણ, ત્યારે તમારી નજર તે કીડા પર પડે છે. તેને જોઈને તમે એ સમજ્યા કે મને ભોજન મળી ગયું છે અને જેવું તમે કીડા પર આક્રમણ કરવાનું વિચાર્યું ત્યારે તે કીડાએ પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી ચૂક્યો હતો. તે જ ક્ષણે તેનું પાપ નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યના રૂપમાં પ્રગટ થઈ જાય છે અને દિવ્ય દેહ પ્રાપ્ત કરીને તે સ્વર્ગમાં જતા રહે છે. નાગે કહ્યું, હે નાગણ, જરૂરથી તમે તે રાજા ધર્મધ્વજને જોઈ લીધા હશે, જેના ક્રોધમાં આવીને એક બ્રાહ્મણે ઘોડાની લીંદ દાન આપી હતી, જેના કારણે તેમણે એ કીડાના અધમ યોનિમાં જન્મ લેવો પડ્યો. મિત્રો, કહેવાય છે કે જે વ્યક્તિ બિનઉપયોગી વસ્તુઓનું દાન આપે છે, ગુસ્સામાં આવીને દાન આપે છે, અહંકારને વશ થઈને દાન આપે છે, તે હંમેશા પાપનો ભાગીદાર બને છે. દાન આપતા પહેલા મનુષ્યએ પોતાની અંતરાત્માને ઢંઢોળવી જોઈએ. જેઓ દાન આપવાનું સામર્થ્ય નથી તો દાન આપવું જોઈએ નહીં, અને જો દાન આપે તો આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ગુસ્સામાં આવીને કોઈ બિનઉપયોગી વસ્તુઓનું દાન આપો છો તો આ એવું દાન આપવાવાળો નરકને ભોગી બને છે. જ્યારે કોઈ પણ વસ્તુનું દાન આપો ત્યારે એ વિચારી લેવું જોઈએ કે તે વસ્તુ સામેવાળા વ્યક્તિને કોઈને કોઈ કામમાં આવી જોઈએ, અને તેના કામમાં ન આવતી હોય તો તે દાન નહીં કહેવાય. આપણા દ્વારા આપવામાં આવેલું દાન આપણને કેટલાય ગણું થઈને પાછું મળે છે, ભલે તે આ જન્મમાં મળે કે આવતા જન્મમાં મળે. આપણે કોઈના માટે જમવાની વસ્તુ દાનમાં આપી છે તો અવારનવાર કેટલાય જન્મોમાં આપણે ક્યાંય ભોજનનું સંકટ નહીં આવે.
જો આપણે કોઈનો મજાક ઉડાવ્યો હોય અને અહંકારથી દાન કર્યું હોય તો તેનું ફળ આપણને 1000 ગણું થઈને ભોગવવું પડે છે. મિત્રો, આ પ્રકારે તે રાજાને લીંદ ખાઈને જ તે પાપમાંથી છુટકારો મળ્યો. આપણે ક્યારે પણ એવી વસ્તુનું દાન ન કરવું જોઈએ જે કોઈને કામમાં ન આવે, અને કોઈ વસ્તુ જ્યારે દાનમાં આપીએ ત્યારે આ બધી વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે તે સમયે તમે ગુસ્સામાં ન હોય અને અહંકારમાં ન હોય, નહીં તો તેનું ઊંધું ફળ તમારે ભોગવવું પડશે. તો મિત્રો, તમને આ કહાની પરથી તમે શું શીખ્યા? તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં.